સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીના આજના સમજૂતી વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એ સમજવાના છીએ કે કોઈ પણ વાહકનો વિદ્યુત અવરોધ એક્ઝેક્ટલી કયા પરિબળો પર આધાર રાખે છે. ચાલો એક મજાની વાતથી શરૂ કરીએ. જરા વિચારો તો, આપણે રોડ પર ટ્રાફિક જેમમાં ફસાઈએ છીએ, બરાબર? તો શું એવું બની શકે કે વીજળીના પ્રવાહને એટલે કે ઇલેક્ટ્રોન્સને પણ પોતાના રસ્તામાં આવો કોઈ ટ્રાફિક જેમ નડતો હોય? રસપ્રદ સવાલ છે, ખરું ને? તો આજે આપણે આ મુદ્દા ઉપર વાત કરીશું. પહેલાં તો અવરોધ શું છે એ સમજીશું, પછી તારની લંબાઈ અને જાડાઈની શું અસર થાય છે એ જોઈશું, દ્રવ્યોનો પણ એક રોલ છે, અને છેલ્લે આ બધું આપણી રોજિંદી જિંદગીમાં ક્યાં કામ આવે છે એના પર પણ નજર નાખીશું. ચાલો ત્યારે શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી. આ અવરોધ એટલે શું અને ઇલેક્ટ્રોન માટેના આ ટ્રાફિક જામનો મતલબ શું થાય છે? આને સમજવાનો સૌથી સારો રસ્તો છે પાણીની પાઇપનું ઉદાહરણ. જેમ પાણીને પાઇપમાંથી પસાર થવામાં મુશ્કેલી પડે, બસ એ જ રીતે તારમાંથી વીજળીને એટલે કે ઇલેક્ટ્રોન્સને વહેવામાં જે મુશ્કેલી નડે છે એને જ કહેવાય વિદ્યુત અવરોધ. એકદમ સિમ્પલ. તો સવાલ એ છે કે આ અવરોધ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? ચાલો સૌથી પહેલા પરિબળની વાત કરીએ. તારની લંબાઈ. શું લાંબા રસ્તાનો મતલબ વધુ તકલીફ છે? હા, બિલકુલ. જેમ રસ્તો લાંબો એમ મુસાફરીમાં વધુ અવરોધ આવે. એ જ રીતે તાર જેટલો લાંબો, ઇલેક્ટ્રોનને એટલું લાંબુ ચાલવું પડે, એટલે વધુ અથડામણ થાય અને અવરોધ પણ વધી જાય છે. ટૂંકો તાર એટલે ઓછો અવરોધ, લાંબો તાર એટલે વધારે અવરોધ. તો આના પરથી એક વાત એકદમ સાફ છે. અવરોધ અને લંબાઈ વચ્ચે સીધો સંબંધ છે, એટલે કે R સમપ્રમાણમાં છે L. બહુ જ સિમ્પલ. તમે તારની લંબાઈ ડબલ કરો તો અવરોધ પણ સીધો ડબલ. બમણી મુસાફરી, બમણી મુશ્કેલી. ઓકે, તો લંબાઈની વાત તો સમજાઈ ગઈ. હવે જોઈએ બીજું પરિબળ, તારની જાડાઈ. શું તાર જાડો કે પાતળો હોવાથી કોઈ ફરક પડે? ચાલો જોઈએ. જુઓ, જાડો તાર એટલે જાણે કે એક પહોળો હાઈવે. ઇલેક્ટ્રોનને દોડવા માટે ખુલ્લી જગ્યા મળે એટલે ટ્રાફિક ઓછો અને અવરોધ પણ ઓછો. જ્યારે પાતળો તાર એટલે સાંકડી ગલી, જેમાં ટ્રાફિક જામ થવાનો જ છે, એટલે અવરોધ વધારે. મતલબ કે અહીંયા સંબંધ ઉલટો છે, એટલે કે વ્યસ્ત છે. જેમ તારનું ક્ષેત્રફળ એટલે કે એની જાડાઈ વધશે, તેમ અવરોધ ઘટશે. પહોળા રસ્તા પર ઓછો ટ્રાફિક, યાદ રાખજો. તો આપણે લંબાઈ અને જાડાઈ વિશે વાત કરી, પણ શું એનાથી કોઈ ફરક પડે છે કે રસ્તો ડામરનો છે કે કાચો? મતલબ કે તાર કયા મટીરિયલનો બનેલો છે? તાંબાનો, એલ્યુમિનિયમનો કે પછી કોઈ બીજા દ્રવ્યનો? ચલો આ પણ સમજીએ. દરેક પદાર્થનો પોતાનો એક ખાસ ગુણધર્મ હોય છે, જેને આપણે અવરોધકતા કહીએ છીએ. તેને ગ્રીક અક્ષર ρ વડે દર્શાવાય છે. દરેક મટીરિયલની અવરોધકતા અલગ અલગ હોય છે, જે નક્કી કરે છે કે તે કેટલો અવરોધ પેદા કરશે. સારું, તો અત્યાર સુધી આપણે 3 વસ્તુઓ જોઈ: લંબાઈ, જાડાઈ એટલે કે ક્ષેત્રફળ અને દ્રવ્યનો પ્રકાર. ચાલો હવે આ ત્રણેયને ભેગા કરીને એક માસ્ટર ફોર્મ્યુલા બનાવીએ. આપણે જાણીએ છીએ કે અવરોધ લંબાઈના સમપ્રમાણમાં છે અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. તો આ બંનેને જોડી દઈએ તો શું મળે? R સમપ્રમાણમાં છે L/A. અને હવે જે ત્રીજું પરિબળ હતું એટલે કે દ્રવ્યનો પ્રકાર, તેને પણ ઉમેરી દઈએ. એના માટે આપણે વાપરીશું ρ એટલે કે અવરોધકતા. અને બસ આ બધાને જોડીને આપણું ફાઇનલ સૂત્ર તૈયાર છે. R બરાબર ρ×L/A. આ છે એ માસ્ટર ફોર્મ્યુલા. પણ આ બધા સૂત્રોનું રોજિંદા જીવનમાં શું કામ? આ વિજ્ઞાન આપણી આસપાસ ક્યાં જોવા મળે છે? ચાલો કેટલાક પ્રેક્ટિકલ ઉદાહરણો જોઈએ. અહીં જુઓ, આ કેટલું રસપ્રદ છે. તાંબાની અવરોધકતા બહુ ઓછી છે, એટલે એ સારો સુવાહક છે અને વાયરમાં વપરાય છે. રબરની અવરોધકતા ખૂબ વધારે છે, એટલે એ અવાહક છે અને કરંટ લાગતા બચાવે છે. અને નિક્રોમ જેવી ધાતુઓનો જાણી જોઈને ઉપયોગ થાય છે, કારણ કે એનો અવરોધ વધારે છે. આ ઊંચા અવરોધને લીધે જ તે ગરમ થાય છે, અને એટલે જ આપણા ટોસ્ટર અને ઇસ્ત્રી કામ કરે છે. જોયું, અવરોધ હંમેશા ખરાબ નથી હોતો. તો આજના આખા વિડીયોનો સાર શું છે? બસ આટલું યાદ રાખો. લંબાઈ વધે તો અવરોધ વધે, જાડાઈ વધે તો અવરોધ ઘટે. દરેક પદાર્થની પોતાની અવરોધકતા હોય છે, અને આ બધાને જોડતું સૂત્ર છે R = ρL/A.
હા, તાપમાન પણ એક પરિબળ છે, પણ એની ચર્ચા ફરી ક્યારેક કરીશું. જતા પહેલાં તમારા માટે એક સવાલ. જરા વિચારજો કે ઘરમાં હીટરનો વાયર કેમ જાડો હોય છે અને ફોનના ચાર્જરનો વાયર કેમ પાતળો? આની પાછળનું વિજ્ઞાન હવે તમે જાણો છો. આશા છે કે તમને આ સમજૂતીમાં મજા આવી હશે. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું